હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ. તો મિત્રો આજે જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ મિત્રો. આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જે છે એ જોવા મળશે મિત્રો. નવા સિલેબસ મુજબ આપણે આજે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર પહેલો, સાચા વિધાનો જણાવો. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું મુખપત્ર બુદ્ધિપ્રકાશ છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ફાર્બસ સાહેબે દલપતરામના સહકારથી ડિસેમ્બર 1848માં કરી હતી. મિત્રો અહીંયા પેલા બંને વિધાનો જે છે આપણા સાચા બની જશે. એ અને બી બંને સાચા છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું મુખપત્ર જે છે એ બુદ્ધિપ્રકાશ છે અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના જે છે ફાર્બસ સાહેબે દલપતરામના સહકારથી ડિસેમ્બર 1848ની સાલમાં જે છે એ કરેલી હતી. બંને વિધાનો અહીંયા સાચા છે આપણા. મિત્રો વાત કરીએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, તો એનું મુખપત્ર બુદ્ધિપ્રકાશ છે અને ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસ માટે કાર્ય કરતી સૌથી જૂની સંસ્થા છે. અને ફાર્બસ સાહેબે જે છે દલપતરામના સહકારથી ડિસેમ્બર 1848માં જે છે એની સ્થાપના કરેલી હતી. ખાસ યાદ રાખીશું. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. અભિનવ સિદ્ધરાજ કોનું ઉપનામ છે? અભિનવ સિદ્ધરાજ આ ઉપનામ જે છે નીચેનામાંથી કોનું છે? તો કોનું આવશે રાઈટ આન્સર અહીંયા? ભીમદેવ સોલંકી. ભીમદેવ બીજો જે છે એમનું ઉપનામ છે અભિનવ સિદ્ધરાજ. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ત્રીજો. અપુત્રિકા ધન લેવાનો ત્યાગ કોણે કર્યો હતો? અપુત્રિકા ધન લેવાનો ત્યાગ જે છે કોણે કર્યો હતો નીચેનામાંથી? તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કુમારપાળ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. અપુત્રિકા ધન લેવાનો ત્યાગ જે છે એ કોણે? તો કુમારપાળે કરેલો હતો. મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો. આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. પટહ કયા પ્રકારનું વાદ્ય છે? પટહ આ જે છે કયા પ્રકારનું એક વાદ્ય છે? તો કયા પ્રકારનું આવશે? અવનદ વાદ્ય આવશે અહીંયા. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. પટહ વાદ્ય જે છે કયા પ્રકારનું? તો અવનદ વાદ્ય છે. મિત્રો અવનદ એટલે કયું? તો ચામડાનું બનેલું હોય છે. દાખલા તરીકે તબલા જે છે અવનદ કહેવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો પાંચમો. સાત પેગોડા મંદિર કઈ શૈલીના છે? સાત પેગોડા મંદિર જે છે કઈ શૈલીના છે? તો નાગર શૈલી આવશે અહીંયા. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે. સાત પેગોડા મંદિર જે છે કઈ શૈલીના? તો નાગર શૈલીના એ મંદિરો છે. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી જ દેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે? ઉદારીકરણમાં જે છે કઈ બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે? તો કઈ આવશે રાઈટ આન્સર અહીંયા? ઉદ્યોગ અને વેપાર આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ઉદારીકરણમાં જે છે કઈ બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે? તો ઉદ્યોગ અને વેપાર એ બાબત ઉપર જે છે એ ભાર મૂકવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. વિવિધ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણને પરવાનગી આપવી તેને શું કહે છે? વિવિધ ક્ષેત્રમાં જે છે સીધા વિદેશી રોકાણને પરવાનગી આપવી તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો એને શું આવશે? ઉદારીકરણ કહેવામાં આવે છે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. વિવિધ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણને પરવાનગી આપવી એને શું કહેવામાં આવે છે? તો ઉદારીકરણ એને કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતનું બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું? ભારતનું બંધારણ જે છે એ કયા દિવસે અમલમાં આવ્યું? તો મિત્રો આપણે સર જાણીએ છીએ 26 જાન્યુઆરી 1950. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ભારતનું બંધારણ જે છે 26 જાન્યુઆરી 1950ના રોજ જે છે એ અમલમાં આવેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા કયું સાધન વપરાય છે? વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે જે છે એ નીચેનામાંથી કયું સાધન વપરાય છે? તો વિદ્યુત પ્રવાહની હાજરીમાં જાણવા જે છે ને ગેલ્વેનોમીટર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 10મો. વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે શું વાપરવામાં આવે છે? વિદ્યુત પ્રવાહનું માપન જે છે એના માટે કયું સાધન વપરાય છે? તો એમીટર આવશે અહીંયા. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો. વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે જે છે એમીટર અને વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા જે છે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગાંધીજીની ધરપકડ પછી મીઠાના સત્યાગ્રહની જવાબદારી કોણ સંભાળે છે? મિત્રો ગાંધીજીની ધરપકડ જે છે થઈ ગયા પછી મીઠાના સત્યાગ્રહની જવાબદારી નીચેનામાંથી કોણ સંભાળે છે? તો કોણ આવશે? અબ્બાસ તૈયબજી જે છે એ સંભાળતા હોય છે. ગાંધીજીની જ્યારે ધરપકડ કરવામાં આવે છે એના પછી મીઠાના સત્યાગ્રહની જવાબદારી જે છે એ અબ્બાસ તૈયબજી જે છે એ સંભાળતા હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દાંડી કુટીર ક્યાં આવેલી છે? દાંડી કુટીર જે છે એ ક્યાં આવેલી છે? તો ગાંધીનગરમાં જે છે આપણે સૌ જાણીએ છીએ દાંડી કુટીર આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બ્રહ્મદેશ એટલે હાલનું શું છે? બ્રહ્મદેશ જે છે હાલનું શું છે?
તો મ્યાનમાર જે છે મિત્રો, હાલનું મ્યાનમાર એ પહેલાંના સમયમાં જે છે બ્રહ્મદેશ હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવે છે? રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? 25 જાન્યુઆરી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ક્યારે? તો 25 જાન્યુઆરીના રોજ કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો, તારીખે ફિરોઝશાહી ગ્રંથની રચના કોણે કરી હતી? તારીખે ફિરોઝશાહી ગ્રંથ જે છે એની રચના નીચેનામાંથી કોણે કરી હતી? તો કોણ આવશે? જિયાઉદ્દીન બરની. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. તારીખે ફિરોઝશાહી ગ્રંથની રચના જે છે એ કોણે? તો જિયાઉદ્દીન બરની જે છે એમને કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 16મો, માળવાના કયા રાજાએ કનોજ પર આક્રમણ કરી ગ્રહવર્મનની હત્યા કરી હતી? માળવાના જે છે કયા રાજાએ કનોજ ઉપર આક્રમણ કરી જે છે ગ્રહવર્મનની હત્યા કરી હતી? તો કયા આવશે? દેવગુપ્ત આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. માળવાના રાજા દેવગુપ્ત જે છે એમણે કનોજ ઉપર આક્રમણ કરી ગ્રહવર્મનની હત્યા કરેલી હતી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા ખડકને વિક્ષેપકૃત ખડક કહેવામાં આવે છે? કયા ખડકને જે છે વિક્ષેપકૃત ખડક કહેવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? પ્રસ્તર ખડક આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. પ્રસ્તર ખડકને જે છે એ મિત્રો વિક્ષેપકૃત ખડક કહેવામાં આવે છે. મિત્રો આવા ખડકો જે છે એક સ્તર ઉપર બીજું સ્તર રચાતું હોય છે અને તેના પરિણામે ખડકોનું નિર્માણ થાય છે, એટલા માટે જે છે એને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે માંગ થાય તે સ્થિતિને શું કહેવામાં આવે છે? વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે માંગ થાય તો એ સ્થિતિને શું કહેવામાં આવશે? ફુગાવો કહેવામાં આવે છે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. વસ્તુના પુરવઠા કરતાં તેની માંગમાં વધારો થાય તો એમાં શું સર્જાય? ફુગાવો સર્જાતો હોય છે. મિત્રો આ વિધાન જે છે ડૉક્ટર AP લર્નરે કીધું હતું, એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વલભીમાં જૈન મહાપરિષદ બોલાવવામાં ધ્રુવસેનની કઈ રાણીએ મદદ કરી હતી? વલભીમાં જે છે જૈન મહાપરિષદ બોલાવવામાં ધ્રુવસેનની કઈ રાણીએ જે છે એ મદદ કરી હતી? તો રાણી કઈ આવશે? ચંદ્રલેખા આવશે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. વલભીમાં જૈન મહાપરિષદ બોલાવવામાં આવી ત્યારે ધ્રુવસેનની કઈ રાણીએ? તો રાણી ચંદ્રલેખા જે છે એમણે ઘણી બધી જે છે મદદ કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મોઢેરાનું પ્રાચીન નામ શું હતું? મોઢેરાનું પ્રાચીન નામ જે છે આપણે સૌ જાણીએ છીએ ભગવત ગામ હતું. ખાસ યાદ રાખીશું. મોઢેરાનું પ્રાચીન નામ શું? તો ભગવત ગામ જે છે એ મોઢેરાનું પ્રાચીન નામ હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સતનામી વિદ્રોહ કોના શાસનકાળમાં થયો હતો? સતનામી વિદ્રોહ જે છે કોના શાસનકાળમાં થયો હતો? તો ઔરંગઝેબ જે છે એમના શાસનકાળમાં આ જે છે સતનામી વિદ્રોહ એ થયેલો હતો. ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન સિંહની મુખાકૃતિ ધરાવતો અશોક સ્તંભ ક્યાં આવેલો છે? ભારતનું જે છે રાષ્ટ્રીય ચિહ્ન સિંહની મુખાકૃતિ ધરાવતો અશોક સ્તંભ જે છે નીચેનામાંથી ક્યાં આવેલો છે? તો સારનાથ ખાતે આવે છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન સિંહની મુખાકૃતિ ધરાવતો અશોક સ્તંભ જે છે એ સારનાથ ખાતે આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો, ગ્રામ પંચાયતનું બજેટ કોણ ચકાસે છે? ગ્રામ પંચાયતનું બજેટ જે છે કોણ ચકાસે છે? તો તાલુકા વિકાસ અધિકારી જે છે ગ્રામ પંચાયતનું બજેટ ચકાસે છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ગ્રામ પંચાયતનું બજેટ જે છે કોણ? તો તાલુકા વિકાસ અધિકારી જે છે ચકાસે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 24મો, જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ડેલો કયા શહેરમાં આવેલો છે? જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું એ કબા ગાંધીનો ડેલો આપણે સૌ જાણીએ છીએ મિત્રો રાજકોટમાં આવેલો છે કબા ગાંધીનો ડેલો. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આ કિનારો મોટા ભાગે સીધો અને રેતાળ છે. આ સમુદ્ર કિનારે મુખ્ય બે ખાડીઓ આવેલી છે. આપેલું વિધાન કયા સમુદ્ર કિનારાની વિશેષતા છે? મિત્રો અહીંયા એક વિધાન આપેલું છે, આ કિનારો મોટા ભાગે સીધો અને રેતાળ છે. આ સમુદ્ર કિનારે મુખ્ય બે ખાડીઓ આવેલી છે. તો આ વિધાન જે છે કયા સમુદ્ર કિનારાની અહીંયા વાત કરવામાં આવેલી છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ગોપનાથ સાબરમતી મુખ સુધીનો સમુદ્ર કિનારો જે છે એની મિત્રો અહીંયા વાત કરવામાં આવેલી છે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. આ કિનારો જે છે ગોપનાથ સાબરમતી મુખ સુધીનો સમુદ્ર કિનારો જે છે એ મોટે ભાગે સીધો અને રેતાળ છે અને આ સમુદ્ર કિનારે જે છે બે મુખ્ય ખાડીઓ આવેલી છે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે જે છે લાસ્ટમાં 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં સાથે સાથે જે છે એ જણાવવાનું રહેશે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચે આપેલ વિકલ્પોમાંથી વારલી ચિત્રકળા વિશે યોગ્ય વિકલ્પ જણાવો. નીચેના વિકલ્પોમાંથી જે છે વારલી ચિત્રકળા વિશે યોગ્ય વિકલ્પ જણાવો. તો શું આવશે જોઈએ આપણે. ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્વારા વારલી ચિત્રો દોરાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર રહેતા લોકો વારલી ચિત્રકળા બનાવે છે. મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો જે છે આપણા સાચા છે. ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્વારા જે છે આ વારલી ચિત્રો દોરવામાં આવે છે અને ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર રહેતા લોકો પણ વારલી ચિત્રકળા બનાવે છે. બંને વિધાનો જે છે અહીંયા આપેલા સાચા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઋગ્વેદમાં ઘણી જગ્યાએ વપરાયેલ શબ્દ અધન્ય નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે. ઋગ્વેદમાં મિત્રો ઘણી જગ્યાએ વપરાયેલો શબ્દ જે છે અધન્ય, એ નીચેનામાંથી શેની સાથે સંબંધ ધરાવે છે. તો ગાય આવશે અહીંયા. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા. મિત્રો ગ્રીસના લોકો જે છે સિંધુ નદીને શું કહેતા હતા. તો ગ્રીસના લોકો જે છે ને એ ખાસ યાદ રાખજો, ઇન્ડસ કહેતા હતા. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગ્રીસના લોકો જે છે એ સિંધુ નદીને શું તો ઇન્ડસ કહેતા હતા. અને ઈરાનના લોકો જે છે એ હિન્ડોસ કહેતા. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ઈરાનના લોકો જે છે એ હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. મિત્રો આ પાઠ્યપુસ્તકમાંથી જે છે આપણે થોડાક ક્વેશ્ચન આવશે. અહીંયા જે છે આ પાઠ્યપુસ્તકનો ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું. 8મી સદીના મધ્ય ભાગમાં જે છે બંગાળમાં કયા વંશનું શાસન હતું. તો કોનું આવશે, પાલ વંશનું આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું, તો પાલ વંશનું શાસન હતું. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ડચ લોકો કયા દેશના વતની હતા. ડચ લોકો જે છે કયા દેશના વતની હતા. તો ડચ લોકો જે છે ને એ મિત્રો આપણે સૌ જાણીએ છીએ હોલેન્ડના વતની હતા. ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ડચ જે છે ડચ લોકો એ હોલેન્ડના વતની હતા. હોલેન્ડ એટલે મિત્રો હાલનું નેધરલેન્ડ થશે. એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજારામ મોહન રાય બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે કરી. રાજારામ મોહન રાયે જે છે બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે કરી. તો ઈસવીસન 1828. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. રાજારામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે, તો 1828ની સાલમાં જે છે એ રાજારામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી. મિત્રો રાજારામ મોહન રાયની જો વાત કરીએ તો એમનો જન્મ જે છે એ 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં જે છે બ્રાહ્મણ કુટુંબમાં થયેલો હતો. એ પણ આપણને જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો. ભારતમાં મિત્રો પ્રથમ ગવર્નર જનરલ તરીકે જે છે એ નીચેનામાંથી કોણ આવ્યો હતો. તો વોરન હેસ્ટિંગ જે છે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત માટે ભારત વર્ષ નામ આપવામાં આવ્યું. ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં જે છે એ ભારત માટે ભારત વર્ષ એવું નામ આપવામાં આવ્યું. તો શું આવશે રાઈટ આન્સર, વિષ્ણુ પુરાણમાં આવશે. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ભારતના જે છે પ્રાચીન ગ્રંથ કયો, વિષ્ણુ પુરાણમાં જે છે ભારત વર્ષ નામ આપવામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયા સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દૌલતાબાદ કર્યું હતું. કયા સુલતાને જે છે એ રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દૌલતાબાદ કર્યું. તો કયા સુલતાને આવશે, મોહમ્મદ બિન તુગલક આવશે. મોહમ્મદ બિન તુગલક જે છે એમણે મિત્રો રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દૌલતાબાદ કર્યું હતું. મિત્રો અહીંયા વાત કરીએ તુગલક વંશના પ્રભાવશાળી સુલતાન હતા. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મોહમ્મદ બિન તુગલક જે છે એમણે રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દૌલતાબાદ કરેલું હતું. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદમાં આવેલ ગુજરાત કોલેજની સ્થાપના ક્યારે થઈ હતી. અમદાવાદમાં આવેલ ગુજરાત કોલેજની સ્થાપના જે છે એ ક્યારે થઈ હતી. તો શું આવશે, 1856ની સાલમાં થઈ હતી. ઈસવીસન 1856માં જે છે અમદાવાદમાં આવેલ ગુજરાત કોલેજની સ્થાપના થયેલી હતી. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સૌરાષ્ટ્રમાં પ્રથમ પોસ્ટ ઓફિસ ક્યાં સ્થપાઈ. સૌરાષ્ટ્રમાં જે છે પ્રથમ પોસ્ટ ઓફિસની સ્થાપના જે છે ક્યાં થઈ. તો ધોલેરા ખાતે થઈ હતી. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. સૌરાષ્ટ્રમાં જે છે સૌપ્રથમ પોસ્ટ ઓફિસ જે છે એની સ્થાપના ક્યાં, તો ધોલેરામાં થયેલી હતી. ત્યાં નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા જે છે એ કોણ હતા, અરવિંદ ઘોષ હતા. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 38મો, યંગ ઇન્ડિયા અને નવજીવન ચલાવવામાં કોની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી. યંગ ઇન્ડિયા અને નવજીવન ચલાવવામાં જે છે નીચેનામાંથી કોની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી. તો સ્વામી આનંદ જે છે એમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી યંગ ઇન્ડિયા અને નવજીવન ચલાવવામાં. ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આઝાદી વખતે ડાંગમાં કેટલા રજવાડાઓ હતા. આઝાદી વખતે ડાંગમાં જે છે
એ કેટલા રજવાડા હતા? તો મિત્રો આઝાદી વખતે જે છે ડાંગમાં 14 જેટલા રજવાડા હતા. ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. આઝાદી વખતે જે છે ડાંગમાં જે છે કેટલા, તો 14 જેટલા રજવાડાઓ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગોળ ગુંબજ કયા સ્થળે સાથે સંકળાયેલ છે? ગોળ ગુંબજ જે છે એ કયા સ્થળ સાથે સંકળાયેલ છે? તો બીજાપુર ખાતે જે છે ગોળ ગુંબજ જે છે એ સંકળાયેલ છે. અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, લિંગદોહ નામનું ઉપવન કયા રાજ્યમાં આવેલું છે? લિંગદોહ નામનું ઉપવન જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા મેઘાલયમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. લિંગદોહ નામનું ઉપવન જે છે એ કયા રાજ્યમાં? તો મેઘાલય રાજ્યમાં આવેલું છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મહાનગરપાલિકાને વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. 75,000 વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે, જેમાં કેટલા સભ્યો હોય છે? મિત્રો મહાનગરપાલિકાને વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. 75,000 વસ્તીએ જે છે એક વોર્ડ બનાવવામાં આવે છે, જેમાં કેટલા સભ્યો હોય? તો એમાં જે છે ને 4 સભ્યો હોય છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. જેમાં મહિલા જે છે 50% અનામત સભ્યો હોય છે, એ પણ આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ. એમાં 4 સભ્યો જે છે એ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી ક્યારે આવશે? 25 એપ્રિલ આવશે. ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે. વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે? તો 25 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, માતાના પ્રથમ ધાવણને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? માતાના જે છે પ્રથમ ધાવણને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવામાં આવે છે? કોલોસ્ટ્રમ કહેવામાં આવે છે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. મિત્રો અહીંયા જે છે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ, સ્તનપાન સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો ક્યારે આવશે? 1 થી 7 ઓગસ્ટ જે છે ને સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અહમદ શાહ બેગડાની શાસન વ્યવસ્થાના સંદર્ભમાં સાચા વિધાનો જણાવો. અહમદ શાહ બેગડાની શાસન વ્યવસ્થાના સંદર્ભમાં જે છે એ સાચા વિધાનો કયા થશે? તો જોઈએ આપણે, તેણે ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કર્યો હતો. તેણે દરિયાઈ ચાંચિયાગીરી નાબૂદ કરીને વેપાર સુરક્ષિત કર્યો. તો મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો જે છે એ સાચા છે. તેણે જે છે ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કર્યો હતો, અને એણે જે છે દરિયાઈ ચાંચિયાગીરી નાબૂદ કરીને વેપાર સુરક્ષિત કર્યો હતો. ગુજરાતમાં મિત્રો તોપનો સૌપ્રથમ ઉપયોગ કરનાર મોહમ્મદ બેગડો હતો. સાચું છે. અને સુલતાન મોહમ્મદ શાહે જે છે પોતાના શાસન દરમિયાન રાજ્યની હદનો વિસ્તાર કર્યો અને પરાજિત રાજાઓને ખંડિયા બનાવી પોતાના સુબા તરીકે નિમણૂક આપી હતી. બંને વિધાનો સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, નીચેનામાંથી ભારતનું કયું રાજ્ય ત્રણેય બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે? નીચેનામાંથી જે છે મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે. ત્રિપુરા આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ત્રણેય બાજુથી જે છે બાંગ્લાદેશથી ઘેરાયેલું રાજ્ય કયું? તો ત્રિપુરા રાજ્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કેર પૂજા નામનો ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? કેર પૂજા નામનો ઉત્સવ જે છે એ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? તો ત્રિપુરામાં આવશે. અહીંયા ઓપ્શન સી બી રાઈટ આન્સર બની જશે. કેર પૂજા નામનો ઉત્સવ જે છે એ ત્રિપુરા રાજ્યમાં મનાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભક્તિ આંદોલનના સંત ચૈતન્ય સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? ભક્તિ આંદોલનના સંત એવા ચૈતન્ય સ્વામીનો જન્મ જે છે એ ક્યાં થયો હતો? તો ક્યાં આવશે? પશ્ચિમ બંગાળમાં થયેલો હતો. ખાસ યાદ રાખીશું. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ભક્તિ આંદોલનના સંત એવા ચૈતન્ય સ્વામીનો જન્મ ક્યાં? તો પશ્ચિમ બંગાળ ખાતે થયો હતો. મિત્રો એમનો જન્મ ઈસવીસન 1486માં, ખાસ યાદ રાખીશું, 1486માં જે છે એમનો જન્મ નવદીપના માયાપુર ગામમાં થયો હતો. અને એમના પિતાનું નામ જગન્નાથ મિશ્ર અને એમના માતાનું નામ સચી દેવી હતું. એ પણ આપણને જે છે એ ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું? અંગ્રેજોનું મિત્રો ભારતમાં જે છે પહેલું જહાજ કઈ સાલમાં આવ્યું? તો એ સાલ જે છે ને 1608 હતી. ઈસવીસન 1660માં જે છે 8માં જે છે અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં આવ્યું હતું. મિત્રો ભારતમાં જે છે એ જહાજ સુરત ખાતે આવેલું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600માં, અને અંગ્રેજોનું પહેલું જહાજ જે છે 1608માં ભારતમાં આવ્યું હતું. હિન્દુસ્તાનની ધરતી પર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ વ્યક્તિ જો પૂછાય તો એનું નામ હતું હોકિન્સ. અને મિત્રો એ જહાજ જે છે ને જહાજનું નામ હતું હેક્ટર. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 50મો, સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? સ્વામી વિવેકાનંદનું જે છે એ મૂળ નામ શું હતું? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મિત્રો આનો એક આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સ્વામી વિવેકાનંદનું જે છે એ મૂળ નામ શું હતું? મિત્રો આમાં આપણે જો વાત કરીએ, રામકૃષ્ણ પરમહંસના એ શિષ્ય હતા, અને સંન્યાસ લઈને પછી જે છે
સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરતા હોય છે. અને 1897માં જે છે બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરતા હોય છે. આમાં મિત્રો મેં તમને હિન્ટ આપી દીધી છે. તો સ્વામી વિવેકાનંદનું જે છે મૂળ નામ શું હતું એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે આન્સર. તો મિત્રો સાથે સાથે જે છે 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો. દરરોજ આપણી ચેનલ ઉપર જે છે તમને આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.